દાનની વાર્તા। સૂર્યનગરમાં રાજા સૂર્યસેનનું રાજ। રાજા રાણી બંને ઘણા દયાળુ અને પ્રજાવત્સલ તથા ધર્મ ધ્યાન કરનારા। પ્રભુ કૃપાથી પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો અને ગાદીનો વારસ જન્મ્યો। રાજા રાણીના હરખનો પાર ન રહ્યો। કુંવર લાડકોડથી મોટો થવા લાગ્યો। એમ કરતાં કુંવર 16 વર્ષનો થયો। 16મા વર્ષે કુંવર માંદો પડ્યો। એવો માંદો પડ્યો કે ખાવા પીવાનું છોડી દીધું। રાજાએ દેશ પરદેશથી વેદ તેડાવ્યા, હકીમ તેડાવ્યા, પીર ફકીર તેડાવ્યા, પણ કુંવર સાજો થતો નથી। મોતના ભણકારા સંભળાવા લાગ્યા। રાજા રાણીની આંખમાંથી આંસુ સુકાતા નથી। એક દિવસની વાત છે। રાજા કુંવરની પથારી પાસે બેઠો છે। ઉજાગરા અને થાકના કારણે એનું જોકું આવી ગયું। ઊંઘમાં જ એને ગેબી અવાજ સંભળાવ્યો કે, હે રાજા, તારા સદભાગ્યે આ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે। જો કોઈ તારા કુંવરને ઉત્તમમાં ઉત્તમ દાનનું ફળ આપે તો જ એ સાજો થાય, બીજી કોઈ દવા કામ આવવાની નથી। તત્કાલ રાજાની આંખ ખુલી ગઈ। રાજાએ રાણીને વાત કરી। તરત પ્રધાનને બોલાવી ઢંઢેરો પીટાવ્યો અને 10,000 સોના મહોરનું ઇનામ જાહેર કર્યું। નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર હતા। એ બધા મહેલે આવવા લાગ્યા અને પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા, પણ કુંવર આંખો ખોલતો નથી। રાજા રાણી નિરાશ થઈ ગયા। ઉત્તમ દાન કહેવું કોને? 2 દિવસ વીતી ગયા। ત્રીજા દિવસે એક ચીથરે હાલ ઘાંચી આવ્યો। ઘણા દિવસોથી પેટ ભરીને ખાવા ન મળ્યું હોય એવો એનો દુર્બળ દેહ હતો। વસ્ત્રો ચીથરા જેવા હતા। જ્યારે એ બોલ્યો કે હું મારા દાનનું ફળ આપવા આવ્યો છું, ત્યારે રાજાને હસવું આવી ગયું, પણ રાણીએ એને ઈશારાથી શાંત કર્યો। ઘાંચીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું કે, હે પુરુષોત્તમ નાથ, આ માસમાં મેં જે દાન કર્યું છે અને જો તમને ઉત્તમ લાગતું હોય તો હું એનું ફળ કુંવરને આપું છું। સાજો કરવો ન કરવો તમારી ઈચ્છા। અંજલિ છાંટતા જ કુંવરે આંખો ખોલીને પાણી માંગ્યું। પછી પાણી પીને પથારીમાંથી ઊભો થયો। ઘાંચીને અને મા બાપને પગે લાગ્યો ત્યારે રાજા રાણીની આંખમાંથી હસરાસુ વહેવા લાગ્યા। બંને ઘાંચીના પગમાં પડી ગયા। રાણીએ ઘાંચીને બીજા દિવસે દરબારમાં બોલાવીને ઇનામ આપ્યું। પછી જિજ્ઞાસાવશ એણે કરેલા દાન વિશે પૂછ્યું ત્યારે ઘાંચી બોલ્યો કે મેં અને મારી પત્નીએ આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ લીધો છે। અન્નદાન કે વસ્ત્રદાન કરવા માટે અમારી પાસે કાંઈ નથી, તેથી આ વખતે અમે બળદને આરામ આપ્યો છે અને બળદને બદલે ઘાણીએ અમે જૂત્યા। એક ઘડી મારી પત્ની જૂતે, એક ઘડી હું જૂતું। રોજ 2 તાંબિયાનું વધારે કામ કરીએ। 1 તાંબિયાનું દાન હું કરું અને 1નું મારી પત્ની કરે। હે સ્વામી, વ્રત કહો તો વ્રત અને દાન કહો તો દાન, અમે આટલું કર્યું છે। ઘાંચી આગળ કશું બોલે એ પહેલાં આકાશવાણી સંભળાઈ કે, હે ભક્ત, તે જે દાન કર્યું છે એ ઉત્તમ દાન છે। બધા ઘાંચીની ભક્તિના વખાણ કરવા લાગ્યા। રાજાએ એને 1,00,000 સોના મહોરો આપી। ઘાંચી ઘાંચણ મૃત્યુલોક પર સર્વ સુખ ભોગવી અંતકાળે સદેહે વૈકુંઠ ગયા। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે અંતકરણના શુદ્ધ ભાવે પરસેવાની કમાણીના પાય પૈસાનું દાન કરે, તમારું વ્રત કરે, આખો મહિનો નાય અને કથા વાર્તા સાંભળે, તેના પર તમે પ્રસન્ન થજો અને એનું કલ્યાણ કરજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।